વેલકમ એવરીવન, માય નેમ ઇઝ રોનિત પટેલ. આજે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ આપણા ચેપ્ટર હીટ ટ્રાન્સફરની ટોપિક કન્વેક્શન. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે કન્ડક્શન જોયું હતું અને કન્વેક્શન પર આવીને આપણે લોકો અટક્યા હતા. તો કન્વેક્શન શું હોય છે? તો એનર્જી ટ્રાન્સફર ટુ મૂવમેન્ટ ઓફ ફ્લુઇડ એટ ડિફરન્ટ ટેમ્પરેચર. બરાબર, ફ્લુઇડમાં લિક્વિડ આવી જાય અને ગેસ પણ આવી જાય. સેમ વસ્તુ મેં તમને ગઈ વખતે કીધી હતી કે કન્વેક્શન લિક્વિડ અને સોલિડમાં થાય છે, કન્વેક્શન લિક્વિડ અને ગેસમાં થાય છે, કન્ડક્શન સોલિડમાં થાય છે, અને રેડિયેશનને કોઈ પણ મીડિયમ જોઈતો નથી હીટ ટ્રાન્સફર માટે. કોઈ પણ મીડિયમ નહીં. સોલિડ પણ ના જોવે, લિક્વિડ પણ ના જોવે અને ગેસ પણ ના જોવે. બરાબર છે. તો આપણે હાલ તો આપણા કન્વેક્શનની વાત કરીએ. તો કન્વેક્શનમાં આપણે તાપણું કરીએ છીએ શિયાળામાં, તો એનો એક્ઝામ્પલ આપણે લોકોએ લીધો હતો. તો આપણે ખાલી આપણા હાથ ત્યાં નજીક રાખ્યા હોય, જે ફ્લેમ હોય એના ફ્લેમના ખાલી થોડા નજીક રાખ્યા હોય તો પણ આપણને ગરમી ફીલ થાય છે. બરાબર છે. તો એ શું છે? કન્વેક્શનનો એક્ઝામ્પલ છે કે જે ફ્લેમ છે, બરાબર, એનું ટેમ્પરેચર એકદમ હાઈ છે. તો એ શું કરે છે? એની આજુબાજુની જે હવા છે એને પોતાની હીટ આપે છે. આજુબાજુની હવા ગરમ થાય છે અને એ જે ગરમ હવા જ્યારે આપણે હાથ આપણા ત્યાં ફ્લેમ આગળ કરીએ છીએ તો એ જ ગરમ હવાથી આપણને ગરમી આપણા હાથ ઉપર ફીલ થાય છે. બરાબર છે. તો આ એક કન્વેક્શનનો એક્ઝામ્પલ થઈ ગયો. પણ હવે આની અંદર થોડું એવું પણ છે કે જ્યારે આપણો ફ્લેમ છે, બરાબર, તો ઘણી વખત એવું નથી હોતું કે ખાલી આપણને ડાયરેક્ટ જે હવા જે છે એની આજુબાજુની ગરમ થાય છે અને પછી ફીલ થાય. ઘણી વખત ડાયરેક્ટલી હીટ પણ આપણને ફીલ થતી હોય છે. કે જે આપણો જે પ્રેશર કુકર છે, બરાબર છે, તો પ્રેશર કુકરની આજુબાજુ આપણે હાથ રાખીશું ને તો પણ આપણને શું થશે? ગરમી ફીલ થશે. તો એ રેડિયેશન થઈ ગયું પાછું. કન્વેક્શનમાં શું હતું કે આપણે ગેસ મીડિયમ છે, કે આપણા એટમોસ્ફિયરમાં હવા છે, બરાબર, તો એર શું છે? એ ગેસિયસ મીડિયમ છે. તો એની અંદર આપણે શું કર્યું કે ફ્લેમ શું કરે છે? ફ્લેમ જે એની હીટ છે એને એરના આપે છે અને એર આપણને ગરમ ફીલ થાય છે. બરાબર, તો એ એક રીતે કન્વેક્શન થયું. પણ ઘણી વખત તાપણાની જે હીટ છે ને, તો એ આપણને ડાયરેક્ટ પણ ફીલ થતી હોય છે આપણા હાથ ઉપર. બરાબર છે. તો એ એક રેડિયેશન મોડ ઓફ હીટ ટ્રાન્સફર થઈ ગયું. તો તાપણાની અંદર પાછા આ બે મોડ ઓફ હીટ ટ્રાન્સફર આવે છે, કન્વેક્શન અને રેડિયેશન. એટલે મેં આ એક્ઝામ્પલ લીધો કે તમે લોકો કન્ફ્યુઝ ના થાવ કે આની અંદર રેડિયેશનથી હીટ ટ્રાન્સફર થઈ રહ્યું છે કે કન્વેક્શનથી હીટ ટ્રાન્સફર થઈ રહ્યું છે. તો એટલા આપણા બે એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ. બરાબર, કે જે પણ પ્રેશર કુકર છે, તો પ્રેશર કુકરની અંદર હવે જે પાણી છે, તો પાણી હીટ છે કયા મોડ ઓફ હીટ ટ્રાન્સફરથી થઈ રહ્યું છે? કન્વેક્શનથી. ઓકે. પણ જ્યારે આપણે આપણો હાથ પ્રેશર કુકરને ખાલી એમ નજીક રાખીએ છીએ અને આપણને જે હીટ ફીલ થાય છે, ઓકે, તો એ કયો મોડ ઓફ હીટ ટ્રાન્સફર છે? રેડિયેશન છે. બરાબર, તો આ આપણે બે એક્ઝામ્પલ લીધા. તો કન્વેક્શનમાં અને રેડિયેશનમાં કન્ફ્યુઝ ના થવું. ઓકે. પછી કન્વેક્શનનો એક એક્ઝામ્પલ આપેલો છે, પેલો સેમ સર્ક્યુલેશનવાળો જે ડાયગ્રામ હતો એ ફરીથી નહીં સમજાવું. કે કન્વેક્શન ઇઝ ધ મૂવમેન્ટ દેટ ટ્રાન્સફર્સ હીટ વિધિન ફ્લુઇડ્સ એન્ડ એર. બરાબર, જેમ આગળ મેં કીધું એમ કે હીટ ઇઝ ટ્રાન્સફર્ડ બાય કરન્ટ્સ વિધિન ધ ફ્લુઇડ ઓર ગેસ. કરંટનો મતલબ એ જ છે કે સર્ક્યુલેશન થાય છે. બરાબર છે. ગરમથી ઠંડામાં સર્ક્યુલેશન થઈ રહ્યું છે. ગરમવાળો પોર્શન ઉપર જતો રહે, ઠંડાવાળો જે પોર્શન છે જેટલા પણ સબસ્ટન્સનો એ નીચે આવતો રહે. એવી રીતે કન્ટિન્યુઅસલી શું થાય? સર્ક્યુલેશન થતું રહે. બરાબર છે. સર્ક્યુલેશન આપણને નરી આંખે દેખાતું નથી. બરાબર છે. અને એ રીતે આપણે શું થાય છે? હીટિંગ થાય છે. એ રીતે કન્વેક્શનમાં હીટ ટ્રાન્સફર થાય છે. બિકોઝ આપણે એ વસ્તુ જોઈએ છીએ કે અગર પાણી આપણે પ્રેશર કુકરમાં કે તપેલીમાં ગરમ કરીએ છીએ, બરાબર છે, તો નીચેનો જે ભાગ છે પાણીનો એ ડાયરેક્ટ ફ્લેમના કોન્ટેક્ટમાં હશે. બરાબર છે. જે વેસલ જે ફ્લેમના કોન્ટેક્ટમાં છે, સૌથી ગરમવાળો પોર્શન એના કોન્ટેક્ટમાં હશે, તો એ સૌથી જલ્દી ગરમ થશે. અને એ શું છે? એ ગરમવાળો જે પોર્શન હશે ને એ ઉપર જતો રહેશે. બરાબર છે. સર્ક્યુલેશન થઈને ઉપર જતો રહેશે અને પછી ટેમ્પરેચર ઘણું વધી જતું હોય છે ને, તો સ્ટીમના ફોર્મમાં એ વેસલમાંથી શું થાય છે? વેસલને લેફ્ટ કરી દે છે. બરાબર. આવો કંઈક કોન્સેપ્ટ આપણે વેપર પ્રેશરમાં ભણ્યા હતા ફ્લુઇડ મિકેનિક્સની અંદર, અગર તમે ધ્યાનથી ટોપિક વાંચ્યું હોય તો. એ મોલિક્યુલ્સ છે, કારણ જે પણ પદાર્થ છે એ વેસલને એની સપાટીથી લેફ્ટ કરી દે છે, એને છોડી દે છે. બરાબર છે. તો હવે પદાર્થ એટલો ગરમ તો થવો જોઈએ ને. એ કેટલો બધો ગરમ થતો હશે કે જ્યારે એ પાણીમાંથી સ્ટીમમાં કન્વર્ટ થઈ જાય છે, વોટરમાંથી સ્ટીમમાં કન્વર્ટ થઈ જાય છે, લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી એ વેસલને છોડી દે છે. તો એટલો ફોર્સ જોવે ને. બરાબર છે. તો એ જ ફોર્સ છે, એ કરંટ્સ છે આપણા. તો એ જ વસ્તુ આની અંદર સમજાવવામાં આવી છે. પછી કન્વેક્શનના એક્ઝામ્પલ આપેલા છે, તમે જોઈ શકો છો. બરાબર છે. હું રિપીટેડલી આની અંદર એક્ઝામ્પલ તમને નહીં આપું.
પછી આની અંદર નીચે એક ઇક્વેશન આપેલી છે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ આની અંદર ઇક્વલ્સ ટુ આવશે HAT2 માઇનસ T1. હવે આ જે ઇક્વેશન છે ને આ ઇક્વેશનનું નામ છે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. બરાબર છે. ન્યૂટન્સ લો ફોર કન્વેક્શન. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ KA dt બાય dx આ હતો ફુરિયર લો ઓફ હીટ કન્ડક્શન. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ HAT2 માઇનસ T1 ન્યૂટન્સ લો ફોર કન્વેક્શન. બરાબર છે. કાં તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ તમે આને કહી શકો છો. તો કન્વેક્શનની ડેફિનેશન ઉપર આપેલી છે કે કન્વેક્શન ઇઝ હીટ ટ્રાન્સફર બાય માસ મોશન ઓફ અ ફ્લુઇડ સચ એઝ એર ઓર વોટર વેન હીટેડ ફ્લુઇડ ઇઝ કોસ્ડ ટુ મૂવ અવે ફ્રોમ ધ સોર્સ ઓફ હીટ કેરિંગ એનર્જી વિથ ઇટ. બરાબર છે. કન્વેક્શન અબાઉ અ હોટ સરફેસ ઓકર્સ બિકોઝ હોટ સરફેસ એક્સપાન્ડ્સ બીકમ લેસ ડેન્સ એન્ડ રાઇઝિસ. કન્વેક્શન અસિસ્ટેડ બાય બ્રીઝ પંપ ઓર ફેન. ફોર્સ્ડ કન્વેક્શન. હવે કન્વેક્શનના પાછા બે પ્રકાર હોય છે, ફ્રી કન્વેક્શન અને ફોર્સ્ડ કન્વેક્શન. બરાબર છે. હવે સર્ક્યુલેશન નેચરલી પણ થાય અને સર્ક્યુલેશન ફોર્સફુલી પણ થાય. તો એ જ વસ્તુ આની અંદર કીધેલી છે. બરાબર. હવે આપણે ફોર્સફુલી કેવી રીતે કરાવી શકીએ? આપણે પંપ વાપરીએ કાં તો પંખો વાપરીએ તો એ ફોર્સ્ડ કન્વેક્શનનું મેથડ છે. બરાબર. આપણા ઘરમાં જે આપણે પંખો વાપરીએ છીએ ને હવા ખાવા માટે એ ફોર્સ્ડ કન્વેક્શનનો એક્ઝામ્પલ છે. બરાબર છે. જે એર કન્ડિશનર વાપરીએ છીએ એ ફોર્સ્ડ કન્વેક્શનનો એક્ઝામ્પલ છે. રેફ્રિજરેશનની અંદર આપણે એર કન્ડેન્સર વાપરીએ છીએ, એર કુલ્ડ કન્ડેન્સર. તો એ એર કુલ્ડ કન્ડેન્સરમાં આપણે છે ને ફોર્સ્ડ કન્વેક્શનમાં પંખો વાપરીએ છીએ કન્વેક્શનમાં હીટ ટ્રાન્સફર રેટ વધારવા. મેં તમને અહીંયા જ્યારે આપણે થર્મોડાયનેમિક્સ ભણતા હતા ને ત્યારે મેં તમને બતાવ્યું હતું કન્ડેન્સર કે ફોર્સ્ડ કન્વેક્શન થાય આની અંદર, એવું મેં તમને પર્ટિક્યુલરલી સમજાવ્યું હતું જ્યારે તમે અહીંયા થર્મોડાયનેમિક્સ આપણે ભણતા હતા, રેફ્રિજરેટરવાળી ટોપિક ચાલતી હતી ને ત્યારે. તો એ છે ફોર્સ્ડ કન્વેક્શન. અને જે આપણે એટમોસ્ફિયરમાં જે ખુલ્લી હવા છે, બરાબર છે, જે હવા આવે છે, બરાબર છે, અને સપોઝ આપણે ગરમ ચાને એટમોસ્ફિયરમાં મૂકીએ છીએ અને ચા શું થાય છે, ધીમે ધીમે ઠંડી થઈ જાય છે જાતે ને જાતે. તો એ ફ્રી કન્વેક્શનનો એક્ઝામ્પલ થયો. ઓકે. તો આ હોય ફ્રી કન્વેક્શન અને ફોર્સ કન્વેક્શન. અને H છે એ શું છે? કન્વેક્ટિવ કોએફિશિયન્ટ. જે નીચેની ઇક્વેશનની વાત કરું છું કે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ HAT2 માઇનસ T1 છે. તો T2 માઇનસ T1 એ ટેમ્પરેચર ડિફરન્સ છે. H છે એ કન્વેક્ટિવ કોએફિશિયન્ટ છે. કન્ડક્શનમાં K હતો, થર્મલ કન્ડક્ટિવિટી કોએફિશિયન્ટ K હતો. કન્વેક્શનની અંદર H આવશે, એ કન્વેક્શન માટેનો કોએફિશિયન્ટ છે. બરાબર છે. એટલે બે વસ્તુમાં કન્ફ્યુઝ ના થવું. એક કન્ડક્શન માટે છે, બીજું કન્વેક્શન માટે છે. હવે સેમ વસ્તુ આની અંદર પાછી સમજાવવામાં આવી છે એટલે આપણે આને નહીં જોઈએ. બરાબર છે. આની અંદર આપણે એટમોસ્ફિયરનો એક્ઝામ્પલ લીધો છે કે જ્યારે બે ટેમ્પરેચર ડિફરન્સ છે 35 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ. 35 ડિગ્રી સેલ્સિયસ એ આપણા જમીનનું તાપમાન છે, 20 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું તાપમાન છે. શું થાય છે? ઠંડી જે હવા છે એ ગરમ પોર્શન તરફ જાય છે અને ગરમ હવા જે છે એ ઠંડો ભાગ છે એ તરફ જાય છે. બરાબર છે. એ દિવસનો એક્ઝામ્પલ આપેલો છે કે જ્યારે સૂર્ય માથે હોય છે ત્યારે, બરાબર છે, ત્યારે કંઈક આ રીતનું થાય છે કે પાણીની ઠંડી હવા છે એ લેન્ડ તરફ જાય છે અને લેન્ડની જે ગરમ હવા છે એ પાણી તરફ જાય છે. કે જે પણ જે સીલ છે, બરાબર છે, આપણો સમુદ્ર છે એના તરફ જાય છે, જે નદી છે એના તરફ જાય છે. હવે બીજો એક્ઝામ્પલ નાઇટ ટાઈમનો આપેલો છે કે જ્યારે ચંદ્ર ઉપર આપણા માથા ઉપર હોય છે કે આની અંદર ઊંધું હોય છે કે આની અંદર શું થાય છે કે જે વોર્મ એર ફોલ્સ ટુ ધ ગ્રાઉન્ડ. બરાબર. જે ઠંડી હવા છે, બરાબર છે, એ શું થાય છે? જે સમુદ્ર છે કાં તો જે લેક છે એના તરફ જાય છે અને જે ગરમ હવા જે હશે એનું શું થશે? એ આપણા લેન્ડ પોર્શન તરફ આવશે. બરાબર છે. તો એ જ વસ્તુ આ ડાયાગ્રામની અંદર સમજાયેલી છે. જે 11 ડિગ્રી સેલ્સિયસ છે એનું લેન્ડનું ટેમ્પરેચર છે, 17 ડિગ્રી સેલ્સિયસ છે એ શું છે? આપણે નદીનું કે જે સમુદ્રનું છે એનું ટેમ્પરેચર છે. કે બંને તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર વધારે ઓછું છે. દિવસ દરમિયાન લેન્ડનું ટેમ્પરેચર વધારે હોય છે, સમુદ્રનું ટેમ્પરેચર કાં તો પાણીનું ટેમ્પરેચર ઓછું હોય છે, અને રાત દરમિયાન એનું ઊંધું છે. ઓકે. તો એ રીતે કન્વેક્શન સર્ક્યુલેશનમાં થતું રહેશે. કન્વેક્ટિવ કરંટ આ રીતે કંઈક કામ કરે છે એ વસ્તુ આ ડાયાગ્રામમાં બતાવવામાં આવી છે. પછી નેક્સ્ટ છે આપણું રેડિયેશન. તો રેડિયેશન મેં તમને સમજાવ્યું કે રેડિયેશન શું હોય છે, કે હાઉ ડઝ હીટ ફ્રોમ ધ સન ગેટ ટુ ધ અર્થ. તો જે સૂર્યની જે ઉર્જા આપણને પૃથ્વી ઉપર મળે છે ને એ એક રેડિયેશનનો બેસ્ટ એક્ઝામ્પલ છે. એ વસ્તુ આની અંદર કીધેલી છે. બરાબર છે. તો ટ્રાન્સફર ઓફ એનર્જી બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, નો મૂવમેન્ટ ઓફ મેટર વિલ વર્ક
ઇન વેક્યુમ ઓર આઉટર સ્પેસ, બરાબર છે કે આની અંદર કોઈ મીડિયમ જોઈતો નથી હીટ ટ્રાન્સફર માટે. વેક્યુમમાં પણ રેડિયેશન મોડ ઓફ હીટ ટ્રાન્સફર જે છે એ થઈ શકે છે, બરાબર. એ વસ્તુ આની અંદર સમજાવવામાં આવી છે. કોઈ કોન્ટેક્ટ નથી જોઈતો, જેમ મેં આગળ કીધું એમ. હવે રેડિયેશન આપણને કેવી રીતે થાય છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોઈ શકે છે, ઇન્ફ્રારેડ વેવ્સ હોઈ શકે છે, વિઝિબલ લાઇટ હોઈ શકે છે, કાં તો અલ્ટ્રાવાયોલેટ રેઝ હોઈ શકે છે, બરાબર છે. તો આ શું છે? રેડિયેશનના અલગ અલગ ભાગ છે, બરાબર છે કે આ અલગ અલગ ફોર્મ્સમાં, આ અલગ અલગ વેવ્સ ફોર્મમાં આપણને રેડિયેશન ફીલ થાય છે, બરાબર છે. એક્ઝામ્પલ આપેલો છે કે ફાયર એમિટ્સ રેડિયેશન, જે તાપણાનો એક્ઝામ્પલ આપણે લીધો હતો. સ્કિન અબ્ઝોર્બ્સ રેડિયેશન, આપણને કંઈક ફીલ થયું હતું આપણા હાથમાં, બરાબર છે, અને આપણા હાથનું ઠંડાથી ટેમ્પરેચર વધીને ગરમ થઈ જાય છે જ્યારે આપણે તાપણું કરતા હોઈએ છીએ ત્યારે. તો એ જ વસ્તુ આની અંદર લખેલી છે એક્ઝામ્પલમાં, બરાબર છે. આ સ્લાઇડમાં જે હમણાં આગળ કીધું એ જ વસ્તુ ફરીથી સમજાવી છે, એટલે હું તમને સમજાવીશ નહીં. ઓકે, જાતે તમે વાંચી શકો છો, સ્ક્રીન ઉપર છે. રેડિયેશન કેન બી એબ્ઝોર્બ્ડ એન્ડ એમિટેડ, બરાબર. રેડિયેશનને એબ્ઝોર્બ પણ કરી શકો છો અને રેડિયેશનને આપણે એમિટ પણ કરી શકીએ છીએ, બરાબર છે. હવે રેડિયેશનને તમે એબ્ઝોર્બ કેવી રીતે કરશો એનો બેસ્ટ એક્ઝામ્પલ આપણે શું આપીએ કે કોઈ પણ એવું મીડિયમ છે કે જેની એબ્ઝોર્બટિવિટી હાઈ છે, કે જેની એબ્ઝોર્પ્શન કેપેસિટી હાઈ છે, તો એ જે પણ ઉર્જા છે એને શું કરશે? એબ્ઝોર્બ કરશે. એટલે તો જે આપણે બફેલો હોય છે ને, બફેલો ભેંસ જે હોય છે, ભેંસ, તો ભેંસને ગરમીની સિઝનમાં છે ને પાણીમાં પડ્યું રહેવું બહુ ગમે, બિકોઝ જે એની જે કાળી ચામડી છે ને, તો એની એબ્ઝોર્બટિવિટી બહુ હાઈ હોય છે. ઓકે, તો એના લીધે છે ને ભેંસને માણસ કરતાં ગરમી એકચ્યુઅલી વધારે લાગે. હવે એની એબ્ઝોર્બટિવિટી એટલી બધી વધારે છે ને કે એને પાણીમાં આખો દિવસ રહેવું પડે, નહીં તો એને બહુ જ ગરમી લાગે. તો એ એક એબ્ઝોર્બટિવિટીનો એક્ઝામ્પલ આપ્યો મેં તમને. પછી એમિટેડ, તો એમિટેડમાં તો આપણે જાણીએ છીએ કે સન શું કરે છે? એનર્જીને એમિટ કરે છે, રેડિયેશન એમિટ કરે છે, એના અંદરથી એમિટ કરે છે, બરાબર. તો આ વસ્તુ થઈ ગયો, મેં તમને કોન્સેપ્ટ સમજાયો એબ્ઝોર્બટિવિટીનો અને એમિસિવિટીનો. હવે આના સિવાય એક ત્રીજો કોન્સેપ્ટ આવે છે, એ છે ટ્રાન્સમિસિવિટીનો, કે આપણે ટ્રાન્સફર કરીએ છીએ, આપણે એનર્જીને ટ્રાન્સમિટ કરીએ છીએ. તો રેડિયેશન ઇઝ અ મોડ ઓફ હીટ ટ્રાન્સફર ઇન વિચ એનર્જી ટ્રાન્સમિશન ટેક્સ પ્લેસ વિધાઉટ એની મીડિયમ. જે આગળ મેં તમને સમજાવ્યું કે એનર્જી ટ્રાન્સમિટ કેવી રીતે થાય છે? વિધાઉટ એની મીડિયમ. ઓકે, તો એ આવી ગયો કોન્સેપ્ટ ટ્રાન્સમિસિવિટીનો. હવે આની અંદર નીચે એક્ઝામ્પલ આપ્યો છે કે સમર ડેમાં વિયર લાઇટ ઓર ડાર્ક ક્લોથ્સ, બરાબર. એ તમને પૂછી રહ્યા છે કે આપણે સમરની અંદર કેવા કપડાં પહેરીએ? સફેદ કલરના, લાઇટ કલરના કપડાં પહેરીએ કે ડાર્ક કલરના કપડાં પહેરીએ? તો સીધી વસ્તુ છે કે આપણે લોકો લાઇટ કલરના કપડાં પહેરીશું, બિકોઝ જેટલા કપડાં ડાર્ક હશે ને એ વધારે હીટ એનર્જીને એબ્ઝોર્બ કરે, જે મેં તમને બફેલોનો એક્ઝામ્પલ આપ્યો એ. ઓકે, એના પછી કીધેલું છે કે વિન્ટર ડેમાં આપણે લાઇટ કપડાં પહેરીએ કે ડાર્ક કપડાં પહેરીએ? તો સીધી વસ્તુ છે કે શિયાળામાં આપણે ડાર્ક કપડાં પહેરીએ, કારણ કે જેટલી હીટ એબ્ઝોર્બ થશે એટલી આપણી બોડી ગરમ રહેશે, બરાબર છે. તો આ રીતે આપણે કંઈક કલર, આપણું જે છે કલર જે છે એ એબ્ઝોર્બટિવિટી અને એમિસિવિટી જે છે આપણી એને ઇફેક્ટ કરે છે, બરાબર, જે કલર જે છે. તો એ વસ્તુ આ સ્લાઇડની અંદર મેં તમને સમજાવી. ઓકે, ડાયાગ્રામ તમે જોઈ શકો છો, ખાલી એક એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, હવે આ જે બીજો ડાયાગ્રામ છે ને કે જેમાં ખાવાની વસ્તુ મૂકેલી છે, એ એકચ્યુઅલી હીટરની મદદથી હીટિંગ આપી રહ્યા છીએ આપણે એને, બરાબર. પછી હોળી દહનનો એક્ઝામ્પલ મેં મૂક્યો છે. પછી સન જે હીટને, અર્થ જે છે આપણે એને રેડિયેશનની મદદથી કેવી રીતે ગરમી આપે છે એનો ડાયાગ્રામ મેં મૂકેલો છે. ઓકે, તો એ તમે જાતે જોઈને કોન્સેપ્ટ સમજી શકો છો કે શું છે. હવે આની અંદર છે ને થર્મલ રેડિયેશનના નીચે વેવલેન્થ આપેલા છે કે જે રેડિયેશન સૂર્ય આપણને અહીંયા પૃથ્વી ઉપર આપે છે, તો એની અંદર રેડિયેશનના અલગ અલગ પાર્ટ છે કે આટલી રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, આટલી અલ્ટ્રાવાયોલેટ છે, આટલી રેડિયેશન શું છે? ઇન્ફ્રારેડ છે, આટલી વિઝિબલ છે. તો એની રેન્જ આપેલી છે, તો એ રેન્જ તમારે જાતે મોઢે કરવાની છે. ઓકે, હવે આપણે છે ને એક બ્લેક બોડીનો કોન્સેપ્ટ ભણવાનો છે અને ગ્રે બોડીનો કોન્સેપ્ટ ભણવાનો છે. એમિસિવિટી અને એબ્ઝોર્બટિવિટી મેં તમને આગળ સમજાવી દીધી. તો ચલો જોઈએ કે બ્લેક બોડી શું હોય. તો બ્લેક બોડી એક એવી બોડી છે વિચ ઇઝ એબ્સોલ્યુટલી બ્લેક,
જે ટોટલી કાળી હશે અને જેના ઉપર તમે જેટલી પણ રેડિયેશન એનર્જી ઇન્સિડેન્ટ કરશો ને જેટલી પણ રેડિયેશન એનર્જી એને આપશો તો એ બધી એબ્ઝોર્બ કરી લેશે, બરાબર. બ્લેક બોડી એક એવી બોડી હશે કે જેના આપણે જેટલી પણ રેડિયેટિવ એનર્જી આપીશું ને જેટલી પણ એના ઉપર ઇન્સિડેન્ટ કરીશું, આપણે એને ટ્રાન્સમિટ કરીશું તો એ બધીને એબ્ઝોર્બ કરી લેશે, બરાબર છે. પછી એના માટે શું આપ્યું છે કે એબ્ઝોર્બટિવિટી ઇઝ ઇક્વલ ટુ એમિસિવિટી ઇઝ ઇક્વલ ટુ 1. એ છે એમિસિવિટી, એ છે એબ્ઝોર્બટિવિટી. એની વેલ્યુ કેટલી હશે બ્લેક બોડી માટે? 1 હશે, બરાબર. તો બ્લેક બોડી આ હોય છે. પછી ગ્રે બોડી શું હોય છે કે ગ્રે બોડી ઇઝ અ સરફેસ દેટ એબ્ઝોર્બ્સ અ સર્ટેન પ્રપોર્શન ઓફ એનર્જી ઓફ અ બ્લેક બોડી દેટ કોન્સ્ટન્ટ બિંગ કોન્સ્ટન્ટ ઓવર ધ એન્ટાયર બેન્ડ ઓફ વેવલેન્થ, બરાબર. હવે ગ્રે બોડી છે ને બ્લેક બોડીની જેમ ટોટલી બધી એનર્જીને એબ્ઝોર્બ નથી કરતી, એ પાર્ટલી જ એબ્ઝોર્બ કરે છે, બરાબર. પાર્ટલી એને નિગ્લેક્ટ કરી દે છે, પાર્ટલી એને એબ્ઝોર્બ નથી કરી શકતી. તો એની આ ઇક્વેશન આપેલી છે કે એમિસિવિટી શું છે એ 0 છે કાં તો 0 કરતાં વધારે છે. એમિસિવિટી ગ્રે બોડીની 0 છે કાં તો 0 કરતાં વધારે છે. અને એબ્ઝોર્બટિવિટી શું છે? એબ્ઝોર્બટિવિટીની વેલ્યુ કેવી છે? 1 કરતાં ઓછી આપે છે, બરાબર. ગ્રે બોડી માટે એબ્ઝોર્બટિવિટીની વેલ્યુ ઓછી છે. હવે નીચે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આપ્યો છે. તો પહેલાં તો સ્ટીફન બોલ્ટ્ઝમેન લો કહે છે શું આપણે એ જોઈએ કે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો એ કહે છે કે ફોર અ બ્લેક બોડી, ઓકે, ફોર અ બ્લેક બોડી એમિસિવ પાવર ઓફ અ બ્લેક બોડી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ 4th પાવર ઓફ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. આ સ્ટેટમેન્ટ સ્ટીફન બોલ્ટ્ઝમેન લોનું છે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન લો હવે શું કહે છે એ તમને ડિટેલમાં મેં આગળ જ સમજાવી દીધું. જે બ્લેક બોડીનો જે પ્રિન્સિપલ મેં તમને સમજાવ્યો ને એ જ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો પ્રિન્સિપલ છે કે જે પાવર છે P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ T⁴. કે જે પણ એમિસિવ પાવર હશે એ કોણ પ્રપોર્શનલ હશે? T⁴ ને. જે T⁴ છે એને પ્રપોર્શનલ હશે જે પાવર હશે એનો, જે એબ્ઝોર્બટિવ પાવર હશે, જે એનો એબ્ઝોર્બ કરવાનો પાવર હશે એ આને ઇક્વેશનને આપણે આ ઇક્વેશનની મદદથી આપણે દર્શાવી શકીશું. એ જે બ્લેક બોડીની અંદર જે પણ થઈ રહ્યું છે એ આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમના મદદથી આપણે તમને સમજાવી શકીએ છીએ, બરાબર છે. આપણે સમજી શકીએ છીએ એ જે પ્રિન્સિપલ છે. P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ T⁴. સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, એ જે પણ સરફેસનો એરિયા છે જે પણ બ્લેક બોડીનો એ છે, અને ટી છે એ એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે. અને સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની એક પર્ટિક્યુલર વેલ્યુ છે 5.67 × 10⁻⁸ વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ K⁴. ઓકે, K⁴ એટલા આવ્યું કે એ ટેમ્પરેચરનો યુનિટ છે અને ટેમ્પરેચરની કેટલી છે ઉપર? પાવર 4 છે, એટલે K⁴ આવ્યું એના યુનિટમાં. ઓકે, હવે આની અંદર તમને એ જ વસ્તુ પાછી સમજાવવામાં આવી છે કે નેટ હીટ ટ્રાન્સફર કેટલો હશે? તો P રેડિયેશન માઇનસ P ABS, P એબ્સોલ્યુટ હશે, બરાબર. P રેડિયેશન જે છે ને એ વધારે હોય એની વેલ્યુ, સીધી વસ્તુ છે. બિકોઝ એ છે આપણે રેડિયેશનથી હીટ ટ્રાન્સફર કરી રહ્યા છીએ, બરાબર છે. હવે ઉપર એક બીજી ઇક્વેશન આપી છે E સિગ્મા T⁴. તો આ પણ જે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો છે ને એની જ એક બીજી ઇક્વેશન છે. પણ આની અંદર આપણે છે ને એમિસિવિટીને કન્સિડર કરી, એમિસિવિટીને કન્સિડર કરી. આની અંદર આપણે એમિસિવિટીને કન્સિડર નથી કરી. હવે આની અંદર એમિસિવિટીને કન્સિડર કરવી કેમ પડી? કારણ કે આપણે વાત કરી ખાલી બ્લેક બોડીની. તો બ્લેક બોડીની તો એમિસિવિટી એબ્ઝોર્બટિવિટીની વેલ્યુ 1 હોય છે. પણ અગર સ્ટીફન બોલ્ટ્ઝમેન લોના મદદથી આપણે બીજી કોઈ બોડી થઈ ગઈ, જેમ કે ગ્રે બોડી છે, વ્હાઇટ બોડી પણ આવે છે, બરાબર છે, વ્હાઇટ બોડી પણ હોય છે. તો વ્હાઇટ બોડી તો બિલકુલ પણ કંઈ એબ્ઝોર્બ નથી કરતી, બરાબર છે. જે એનર્જી છે ને એને એબ્ઝોર્બ કરતી જ નથી. તો આપણે એને કહીએ છીએ વ્હાઇટ બોડી. તો હવે ગ્રે બોડી, વ્હાઇટ બોડી આ બધાને એનાલિસિસ કરવા હોય ને તો એની અંદર આપણે એમિસિવિટીને કન્સિડર કરવી પડે છે. કારણ કે એ બધી એનર્જીને એબ્ઝોર્બ નથી કરતી, થોડી એનર્જીને એમિટ કરી દે છે, બરાબર. થોડી એનર્જી પોતાનાથી બહાર કાઢી મૂકે છે, બરાબર છે. એવું કંઈક પ્રિન્સિપલ હોય છે ગ્રે અને બ્લેક બોડી, વ્હાઇટ બોડીની અંદર. ઓકે, તો એટલા આપણે એમિસિવિટીને શું કરવું પડે છે? કન્સિડરેશનમાં લેવી પડે છે. તો એ જ વસ્તુ આની અંદર આપણે સમજાયેલી છે. ઓકે, તો અહીંયા તમારું જે હીટ ટ્રાન્સફર ચેપ્ટર છે એ પૂરું થાય છે. ઓકે, હવે જે પણ કન્વેક્શન, કન્ડક્શન અને રેડિયેશનમાં સમજાયું, બરાબર છે. તો બેઝિક લેવલ ઉપર, ડિપ્લોમા લેવલ ઉપર તમારે સમજવાનું આટલું જ હતું. હવે તમારે ખાલી એની અંદર પ્રિન્સિપલ જ એનો સમજવાનો છે, બરાબર છે. આની અંદર વધારે તમારે ડિટેલમાં જવાનું નથી. આના સિવાય હીટ ટ્રાન્સફરવાળા ચેપ્ટરમાં એની નેક્સ્ટ ટોપિક જે છે એ છે હીટ એક્સચેન્જર. તો હીટ એક્સચેન્જર આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ.